મોટો માણસ વિઘ્ન નાખે તો આપણને ભય થાય છે, બરાબરીનો વિઘ્ન નાખે તો દ્વેષ થાય, અને નાનો વિઘ્ન નાખે તો ક્રોધ આવે છે. રાગથી જ ક્રોધ આવે, ભય આવે ને બધું. એટલે રાગ હરિમાં રાગ કરો. માતા દેવહૂતિએ પોતાના દીકરામાં ભગવત બુદ્ધિ કરી. 9 લાખ વર્ષ પછી આ બીજી માતા મેંગીબાએ દીકરામાં ભગવત બુદ્ધિ ગુરુ બુદ્ધિ કરીને પરમાત્મા શાંતિ પામી. ઇતિહાસને 9 લાખ વર્ષ પછી આવો એક સાધક મળ્યો. દેવહૂતિ માતાને જ્યાં પુત્રનો ઉપદેશ સાંભળીને શ્રવણ મનન કરીને આત્મા બ્રહ્મ સ્વરૂપ છે એવો અનુભવ કર્યો ને એ બધી ઈચ્છા ને રાગ દ્વેષ નિર્મૂળ થઈ ગયા. એ માને જ્યાં આત્મસિદ્ધિ મળી, જીવન મુક્તિનો અનુભવ થયો તે જગ્યા સિદ્ધપુર, મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં. અને હર્ષના આનંદના 2 આંસુ ઝર્યા તે બિંદુ સરોવર અત્યારે પણ યાત્રીઓની ભાવનાનું પોષણ કરે છે. પછી કપિલ મુનિ ઉપદેશ દેતા દેતા યાત્રા કરતા કરતા પગપાળવા જમાનો કલકત્તા પહોંચ્યા ને ત્યાંના ભક્તોને પણ આત્મા પરમાત્માની અમરતાનો ઉપદેશ દઈને મહાપુરુષે મહાપ્રયાણ કરવાનો સંકલ્પ કર્યો. દરિયાએ જગ્યા છોડીને મહાપુરુષે પંચભૌતિક શરીરને આય છોડીને સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ ભૂતોમાં વિલય થયો ને આત્મા પરમાત્મામાં વ્યાપી ગયું. તે જગ્યા અત્યારે પણ ગંગા સાગર તરીકે ઓળખાય છે. દર 14મી જાન્યુઆરીએ તે સાગર એ જગ્યા પોતાના અધિકારથી છોડીને મહાપુરુષની સ્મૃતિમાં ઉત્સવ મનાવનાર માટે ખાલી કરી દેતો હોય છે. દર 14મી જાન્યુઆરીએ ગંગા સાગરે મેળો હોય છે. જગ્યા ખુલ્લી થઈ જતી હોય, દરિયાના પાણી પાછા જતા રહેતા હોય છે. યદિ વ સંકલ્પ ચલાય મુર્દા ભી જીવિત હો જાય. આ આત્મા કેટલો સમર્થ છે, અને આત્મા તમે વાસ્તવિકમાં સમર્થ આત્મા છો. તમારા સામર્થ્યથી આ મરણ ધર્મ શરીર જીવતું દેખાય છે. આ જળ શરીર ચૈતન્ય દેખાય છે. તમારું સામર્થ્ય છે. તમારા સામર્થ્યથી રોટલી બોલે, તમારા સામર્થ્યથી દાળ બોલે, તમારા સામર્થ્યથી શાક બોલે, તમારા સામર્થ્યથી અથાણા બોલતા થઈ જાય, તમારા સામર્થ્યથી શરબતનો ગ્લાસ બોલતો થઈ જાય. લે કેટલી તમારામાં શક્તિ કે બાપુ અમે તો નથી કરી શકતા. અરે તમે કરો છો, શરબતનો ગ્લાસ બોલતો થઈ જાય, તમારામાં શક્તિ છે. રોટલી શાક બોલતા થઈ જાય, ખાતા થઈ જાય, ચાલતા થઈ જાય ને રાજા મહારાજા બની જાય. મા બાપે રોટલી શાક ખાધા ને એમને શરીરનો જન્મ આપ્યો તમને, અને તમે રોટલી શાક ને શરબત ને બધું ખાધો પછી એમાંથી જે બોડી બની જાય એ જ રોટલી શાક ને શરબત ને એ જ બોલે, એ જ ખાય, એ જ હાલે. તમારું અસ્તિત્વ માત્ર છે ને અસ્તિત્વ પહેલા હતું, અત્યારે છે ને પછી પણ રહેશે. પણ આ શરીર પહેલા નહોતું અને અત્યારે બદલાતું જાય છે ને પછી છેવટે પૂરું થઈ જશે. પણ તમે શરીર હતું એ પહેલા હતા. ષડવિકાર શરીર સાથે છે પણ તમારી સાથે નથી. શરીર જન્મે છે, તમે નથી જન્મતા. શરીર વધે છે, તમે ઈ ના ઈ. ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. यह शरीरी आत्मा तुम कभी जन्मा नहीं और मरता नहीं. તમે કદી જન્મતા નથી ને કદી મરતા નથી. આ ઉત્પન્ન થઈને નષ્ટ થનારું તમારું શરીર છે, તમે નહીં. તમે જન્મ રહિત નિત્ય નિરંતર રહેવા વાળા શાશ્વત પુરાણ એટલે અનાદિ. આ શરીર નહોતું ત્યારે તમે હતા ને શરીર પડી ભાંગશે ને પછી તમે રહેવાના છો. શરીરના મરવાથી તમારી મોત થતી નથી. ન જાયતે અજહ જન્મ નથી તમારો, શરીરનો જન્મ છે. ન જાયત એટલે તમે અજ છો. ન મ્રિયતે તમે મરતા નથી. ન હન્યતે હન્યમાને શરીરે શરીરની મૃત્યુથી તમારી મૃત્યુ થતી નથી. 6 વિકાર જન્મવું, દેખાવું, વધવું, બદલાવું, ક્ષીણ થવું અને નષ્ટ થવું. આ 6 વિકાર શરીર સાથે છે. પણ તમે ભૂલમાં ને ભૂલમાં પોતાને ભૂલી બેઠા છો ને શરીરને હું માનવાની ભૂલ પાકી થઈ ગઈ.
તેથી જીવન મુક્તિનો સુખ એળે જતો રહ્યો ને સંસારની ભઠ્ઠીમાં શેકાઈ મર્યા આપણે. ઈર્ષા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારતા. આ ઈચ્છા ને દ્વેષથી આ શરીરને હું માને પછી આ શરીરથી સુખી થવાની ઈચ્છા થઈ, સાચું સુખ દબાતું ગયું. એ ઈચ્છાને વિઘ્ન નાખે એના પ્રતિ દ્વેષ થયો અને સાચી શાંતિ ખોરવાઈ ગઈ. ગીતાનું જ્ઞાન એટલું મહાન જ્ઞાન છે, એટલું દિવ્ય જ્ઞાન છે કે એ જ્ઞાન સાંભળવા માત્રથી અનંત અનંત યજ્ઞ કરવાનું ફળ મળે છે. અશ્વમેઘ સહસ્ત્રાણી, 1000 અશ્વમેઘ યજ્ઞ કરો. બાજપે શતાની ચ, સેંકડો બાજપે યજ્ઞ કરો. શુક શાસ્ત્ર કથાયાશ્ચ કલાના હંતિ છોડીશમ. ભગવત કથાની આગળ આ 1000 અશ્વમેઘ યજ્ઞ, સેંકડો બાજપે યજ્ઞનું પુણ્ય 16મા ભાગની પણ બરાબરી કરી શકતું નથી. એવી આ ભગવત કથાની મહિમા છે. ધ્યાનથી સાંભળો છો, છતાંય ફરીથી કહું છું, ધ્યાનથી સાંભળજો. ગોદાવરી નદીના કાંઠે છિન્ન પાપ નામનું તીર્થ છે. તે ક્ષીણ પાપ નામના તીર્થમાં એક સત્યતપા નામના તપસ્વી એ આત્મા પરમાત્માનું જ્ઞાન મેળવીને આત્મવિશ્રાંતિ પામેલા પુરુષ, એમના ચિત્તના રાગ અને દ્વેષ બાધિત થઈ ગયા હતા. દેખાય રાગ જેવું, દેખાય દ્વેષ જેવું, જેમ વહેતા પાણીમાં લીટો. 4 પ્રકારના રાગ દ્વેષ થતા હોય છે. એક તો લોખંડ ઉપર લીટો કરી દો, એ પાકો લીટો. પૈસા બાપા કરવાથી મટે નહીં. ભઠ્ઠામાં જાય ને ઘન પડે તો મટે. એવી રીતે મૃત્યુના ભઠ્ઠામાં જાય અને સમજણની ઘન પડે તો મટે. નહીં તો શ્રીખંડી થઈને વેર લેવા આવ્યો તો ભીષ્મ પિતામહ, અંબિકા ને અંબા. મર્યા પછી એ સાપ થઈને વેર લેવાનું ચાલુ રહે છે. મર્યા પછી દીકરો થઈને વેર લેવાનું ચાલુ રહે છે. એ દ્રઢ રાગ, એ અત્યંત ચોથા નંબરના હૃદય હોય ને એને દ્રઢ રાગ, દ્રઢ દ્વેષ થઈ જાય. એકવાર ગાંઠ વાળીને તો આ મકોડા એકબીજાને લડે ને તો અડધું શરીર કપાઈ જાય તો મોઢું ખોલે નહીં, પેલાને છોડે નહીં. મકોડાને લડતા જોયા હોય તો સવારે મકોડાના કટકા જુઓ છો, કોઈ ભગવાન આવીને એમને કટકા કરે છે. અંદર મુવા લડી મરે છે, એટલો દ્વેષ એમના. શરીર કટ જાય તો કટ જાય, ફિર ભી લડતે રહેતે. એ રાગ અને દ્વેષ 4th ક્લાસ, ચોથા નંબરના જે પ્રાણીઓ છે એને દ્રઢ રાગ હોય, લોઢા ઉપર લીટો. 3જા નંબર આ વ્યક્તિઓ માટી ઉપર લીટો. માટી ઉપરનો લીટો થોડીક ટ્રાફિક અવર જવર કરે તો મટે, અથવા તો આપણે થોડીક માટી પૂરી દે તો લીટો ભરાઈ જાય. 2જા નંબરનું ચિત્ત રેતી ઉપર લીટો. આપણે માટી ન ભરીએ, આપણે ટ્રાફિક ન ચલાવીએ તોય હવાઓથી એ રેતીવાળો લીટો બુરાઈ જશે. એ સાધકનું ચિત્ત હોય છે, ભક્તનું ચિત્ત હોય છે. તો રાગ અને દ્વેષ ઓછામાં ઓછો હોય તો એ 2જા નંબરનો વ્યક્તિ, વધુમાં વધુ હોય તો 4થા નંબરનો વ્યક્તિ, અને માપનું હોય તો 3જા નંબરનો વ્યક્તિ. પણ પહેલા નંબરનું વ્યક્તિત્વ કેવું? 4થા નંબરનો લોઢા ઉપર લીટો, 3જા નંબરનો માટી ઉપર લીટો, 2જા નંબરનો રેતી ઉપર લીટો, અને પહેલા નંબરનું ચિત્ત થઈ ગયું હોય તો પાણીમાં, વહેતા પાણીમાં લીટો કરો, કેટલી વાર ટકે? વહેતા પાણીમાં લીટો દોરો, ઊભા પાણીમાં, સરોવરમાં તમે કટી સ્નાન કરતા ઊભા રહ્યો અને ત્યાં લીટો દોરો, કેટલી વાર ટકશે? દેખાય એટલું જ. જ્ઞાનીનું ચિત્ત એવું હોય છે, એને કહેવાય જીવન મુક્ત. એવું નહીં કે આ 2 હાથ છે ને બીજા 2 આવશે એટલે આપણે જીવન મુક્ત થઈશું, એવું નથી ભાઈ. મરીશું એટલે જીવન મુક્ત થઈશું એટલું એ નથી. રાગ અને દ્વેષ પાણી ઉપર લીટા જેવું થાય એટલે જીવન મુક્ત. હાવ સહેલું, સાવ સહેલું. ને એનાથી સ્વાસ્થ્ય, શાંતિ, પ્રસન્નતા, પ્રજ્ઞાનો વિકાસ એવો જબરો થાય કે સ્કૂલના સર્ટિફિકેટ ના હોય તોય તમે જે બોલો ને એ શાસ્ત્ર થઈ જાય. એ ભણેલાને, અભણ વ્યક્તિ હોય ને રાગ દ્વેષ વયા ગયા હોય તો ભણેલાને ભણાવે લો.
નિર્ધન હોવા છતાં ધનવાનને દાન કરવાનું સામર્થ્ય આવી જાય જીવન મુક્ત પુરુષને. તુકારામ મહારાજ નિશાળની વિદ્યામાં નહીવત હતા, પણ એમના અભંગો એમએના પાઠ્યપુસ્તકમાં મહારાષ્ટ્રમાં ભણાવવામાં આવે છે. કબીરજી, રહીદાસજી, લીલાસા બાપુજી, રામકૃષ્ણજી એ મહાપુરુષોના રાગ અને દ્વેષ શમી ગયા હતા અને જીવન મુક્ત થયેલા. અને રાગ દ્વેષ તમે દૂર કરી શકો છો ભાઈ સાહેબ. તમે અશ્વમેઘ યજ્ઞ કરીને સ્વર્ગે જાઓ એ કપરું છે. તમે યોગ સમાધિ કરીને અષ્ટસિદ્ધિઓ પામો એ કપરું છે. અને અષ્ટસિદ્ધિઓ પામેલા હનુમાનને પણ શ્રી રામના શરણે નિષ્કામ સેવા કરી અને રાગ દ્વેષથી વિનિર્મુક્ત થઈને જીવન મુક્ત થવા માટેની સેવા કરવી પડી. શ્રી કૃષ્ણ સાથે હતા અર્જુનની, છતાંય અર્જુનનો રાગ અને દ્વેષ હતો તો અર્જુન અશાંત હતા. અને શ્રી કૃષ્ણનો ઉપદેશ સાંભળીને અર્જુને પોતાની આત્માની અમરતાની અનુભૂતિ, અમરતાની સ્વીકૃતિ આપી અને શરીર મરવાવાળું છે, હવે રાગ દ્વેષ શેના માટે? હાર હૈ તો ભી ઠીક હૈ, જીત હૈ તો ભી ઠીક હૈ, अपना प्रयत्न पूर्वक करने का है. પરિણામમાં રાગ નહીં ને દ્વેષ નહીં. એ અર્જુન જીવન મુક્ત થઈ ગયો. પછી યુદ્ધ જેવો ઘોર કર્મ બી અર્જુનને બાંધતું નથી. કર્મ કરવાની મજા તો જીવન મુક્તિ પછી જ આવે. જીવનની મજા તો જીવન મુક્ત થવાથી જ આવે. તમે પાક્કો વિશ્વાસ કરજો ને દ્રઢ સંકલ્પ કરજો કે અમારે શેકાઈ મરવા માટે આ સંસારમાં મેં આયા નથી. દુખી, ખિન્ન, પરેશાન થઈને મરી મટવા માટે સંસારમાં આવ્યા નથી, પણ દુઃખ સુખના માથે પગ મૂકી અમર આત્મા જીવન મુક્તનો આનંદ લેવા માટે અમારો જન્મારો થયો છે. દ્વેષ આવે છે ત્યારે અશુદ્ધ મનમાં દ્વેષ આવ્યો કે મન તું અશુદ્ધ છે, તારામાં દ્વેષ આવ્યો, તારે મારે લેવા દેવા નથી. જેના માટે દ્વેષ છે એના ઊંડાણમાં તો મારો પ્રભુ છે. દ્વેષના પગ ભાંગી જાય. જે વસ્તુ પરિસ્થિતિ માટે રાગ છે કે આ તો સંસાર છે, આપણી પાર્ટી ને આપણા બધા સારા નરસા બધી પાર્ટીઓમાં હોય, આપણા વધારે સારા હોય, પેલામાં તું છો, બાકી આ તો સંસાર છે. બનતા યોગ્ય કરું, બાકી અંદરથી શેકાઈ મરવાની જરૂર. કે અમે તો વિચાર્યું તો કે આપણે આવા થશે ને આવો આપણો દીકરો આવો નીકળ્યો, કે આપણી પાર્ટીનો જ આવો નીકળ્યો, કે આ ભાઈ આ સંસાર. ભગવાન શિવજી જેવા શિવજી કહે છે કે પાર્વતી તારા બાપાએ આમંત્રણ આપ્યું નથી, ત્યાં જવાની જરૂર નથી, કે હું તો જાય. હા, ભગવાનના ઘરે આવું કેમ થયું છે કે તમારા ઘરે થાય ને તમે ગભરાઈ જાઓ ને એટલે કદાચ થયું હશે. શિવજીની ઈચ્છા નહોતી કે પાર્વતી દક્ષના યજ્ઞમાં જાય, પણ પાર્વતીએ હટ લીધી કે હું જઉં ને મારી છે બેનપણીઓ મને મળશે ને મારા બાપાએ મને આમંત્રણ ન આપ્યું તો શું થઈ ગયું? બાપના ઘરે આમંત્રણ ન હોય તો શું વાંધો? કે વાંધો તો નહીં, પણ એ જાણી જોઈને નથી આપ્યું એટલે તું ના જાય તો ઠીક રહે, છતાં તારી મરજી કે હું જાઉં, કે જા. પાર્વતી જતા રહ્યા અને શિવજીએ કંઈ રાગ કર્યો નહીં, દ્વેષ કર્યો નહીં, ડાયવર્સ દેવાનું વિચાર્યું નહીં. શંકર સહેજ સ્વરૂપ સંભારા, લાગી સમાધિ અખંડ અપાર. હશે ભાઈ, એનું નામ દુનિયા. આપણા મનનું ધાર્યું જ થાય. હવે શિવજી જેવા શિવજીનું ધાર્યું નથી થતું અને પાર્વતીજી વયા ગયા, તો તમારા પાર્વતી અઠવાડિયું માયકે વયા જાય ને તો તમે હેરાન થશો માં ભાઈ. કૃષ્ણ કનૈયા લાલ કી. અને જ્યારે દક્ષ પ્રજાપતિએ વેરથી આ યજ્ઞ કર્યું છે એ માળીએ ખબર પડી એટલે એમને આત્મગ્લાનિ થઈ કે આવા બાપની દીકરી કેવડાવવા કરતા તો આ શરીર યોગ બળથી હું છોડી દઉં. શિવજીને લાયક હું આ શરીર રહ્યું નહીં, શિવજીની સેવાને લાયક. યોગ આજ્ઞાથી પોતાનું શરીર સ્વા કરી દીધું. ફરતા ફરતા દેવઋષિ નારદ આવ્યા. શિવજી કહે છે કે કહો નારદજી, શું સમાચાર છે? કે પ્રભુ માતાજી દેખાતા નથી. કે તો પાર્વતી એના બાપના યજ્ઞમાં ગઈ છે. એવું ના કહો પ્રભુ, યજ્ઞમાં ગઈ છે એમ ના કહો, ગઈ હતી. કે હતી એટલે શું? ગઈ છે કે ના ગઈ હતી, અત્યારે એ નથી. આવી રીતે એણે શરીરનો ત્યાગ કર્યો છે. એટલે શિવજીને કોપ થયો, જટામાંથી એક વાળ ખેંચીને ફેંક્યો. ઉત્પન્ન કરી દીધો અનુચારને.
અને એણે જેને યજ્ઞ ધ્વંસ કર્યો. પણ એ અનુચરની પણ એક લાંબી કથા છે. એક શિકારી ફાંફા મારતો મારતો ભૂખ્યો તરસ્યો, જંગલના ઊંડાણમાં પેઠો, પણ કોઈ હીરણું મળ્યું નહીં ને હીરણીએ મળી નહીં, એનું બચ્ચું એ મળ્યું નહીં. શિવરાત્રીની રાત શિવ મંદિરની બાજુમાં કુટીર અને નિષ્કામી રાગ દ્વેષથી થોડા ઊંચા ઉઠેલા એક સંત પુરુષના દર્શન થયા. એ શિકારીને શિવરાત્રીનો ઉપવાસ થઈ ગયો, જાગરણ થઈ ગયું. એ વીર્યો શિકારી સમય જતા એની મૃત્યુ થઈ. એના બધા જ પાપ શિવરાત્રીના જાગરણથી, સંતના સાનિધ્યથી બધા જ પાપ ક્ષય થઈ ગયા અને બીજા જન્મમાં રાજા વીરસેન તરીકે એનું રાજ્ય અને સુખ વૈભવ છલક્યું પુણ્ય પ્રતાપે. એ રાજા વીરસેન ગયા જન્મની સ્મૃતિ હતી કે સંતના સંગથી મારા બધા પાપ નષ્ટ થયા. શિવરાત્રીના રાતે જાગરણ અને શિવ પૂજા કરતા સંતની સાથે બે વચન સાંભળવાની તક મળી. તેના પ્રતાપે વીર્યા શિકારીમાંથી હું રાજા વીરસેન થયો. ભગવાન શિવની કૃપા, ભગવાન શિવની ભક્તિ, એની મહિમા અપરંપાર છે. પોતાના રાજ્યકાજમાં એ શિવનું ચિંતન કરી શિવ મંદિરોની દેખભાલ કરતો, જીર્ણોદ્ધાર કરાવતો, કોઈ નવું બનાવે તેમાં રાજ્ય તરફથી સાથ સહકાર આપતો. એમ કરતા કરતા આખું જીવન એ રાજા હોવા છતાં શિવ ભક્ત તરીકેનું જીવન વ્યતીત થયું. મર્યા પછી એ શિવલોકમાં ભગવાન શિવજીના ધામમાં રહેવા લાગ્યો. જ્યારે પાર્વતીનું સાંભળ્યું એટલે શિવજીએ જટામાંથી વાળ ખેંચ્યું, સંકલ્પ કર્યો. તો વીરસેન રાજા યુદ્ધ કરવામાં તો કુશળ હતો, શિકારી હતો, વીર્યો ત્યારે પણ મારઝૂડમાં એ કુશળ હતો. જેને જે કામમાં કુશળ હતા ને એને એ કામ સોંપવું એ બુદ્ધિમાની છે. તમામ ગણો હતા પણ વીરને બોલ્યા કે જય ભદ્રા, જા જરા યજ્ઞ રાગ અને દ્વેષથી પ્રેરિત થઈને યજ્ઞ કર્યું છે. હવે મારા માટે દ્વેષથી ભરાઈને યજ્ઞ કર્યું છે. યજ્ઞ કર્મ તો પવિત્ર છે પણ દ્વેષના કારણે અમંગળ થઈ ગયો. ભગવાનના સસરા પણ દ્વેષથી પ્રેરિત થઈને યજ્ઞ કરે છે તો પરિણામ ભૂંડું આવે છે. લ્યો, રાગથી પ્રેરિત કરીને થઈને સારું કર્મ કરીએ તો બી પરિણામ બહુ સારું આવતું નથી. નવાબ શરીફે રાગથી પ્રેરિત થઈને પોતાના માણસને નજીક રાખ્યો ને એણે જ એને અત્યારે જેલમાં મૂક્યો ને પોતે ચડી બેઠો. ઇન્દિરાએ ભૃંગીવાલાને રાગથી પ્રેરિત થઈને રાખ્યો ને એનાથી જ પરિણામ ખોટું આવ્યું. એનો સિક્યુરિટીવાળા ઉપર રાગ રાખીને એને રાખ્યો ને એણે જ દીધી. જે દીકરા ઉપર દીકરી ઉપર રાગ હોય છે ને આપણો, એ દીકરા અને દીકરી તરફથી આપણને ઘણું સહન કરવાનું જોવા મળે છે. જે મિત્ર ઉપર વધારે રાગ હોય છે ત્યાંથી આપણને ફટકો પણ વધારે લાગતો હોય છે. જે વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ ઉપર તમારો વધારે રાગ હોય ત્યાંથી તમને ફટકા લાગ્યા હશે. તમે સાવધાનીથી જુઓ. રાગ અને દ્વેષ તમારી કઈ કમાઈ ઉપર હળ ફેરવી નાખે છે. માટે જ્યાં રાગ હોય ત્યાં ભગવાનને મૂકી દો અને દ્વેષ હોય તો વિવેકને મૂકી દો. દ્વેષ શા માટે? એ પેલો વીર્યો શિકારીમાંથી વીરસેન રાજા અને વીરભદ્ર થઈને યજ્ઞ ધ્વંસ કરી દક્ષ પ્રજાપતિનું માથું કાપી નાખ્યું. દેવોએ અને બ્રહ્માજીએ મળીને શિવજીની અર્ચના પૂજા કરીને આ તો બોલે ભંડારી, એમના ચિત્તમાં તો રાગને ને દ્વેષને કે સારું ચાલો માથું કપાઈ ગયું તો બકરાનું માથું મૂકી દો ને. આવી કેવી દિવ્ય સર્જરી! અત્યારે તો વિજ્ઞાન કલ્પના ન કરી શકે. દીકરાના ઉપર હાથીનું માથું મૂકીને ગણપતિ બનાવી દીધા અને સસરા ઉપર બોકડાનું માથું બતાવી મૂકી અને લોકોને સાવધાન કરી દીધા કે દક્ષ છે, વ્યવહારમાં દક્ષ છે એટલે ચક્રવર્તી હતો.
લોકપાલોનો અધિષ્ઠાતા, સીએમઓનો પણ અધિષ્ઠાતા પ્રાઇમ મિનિસ્ટર લોકપાલ હતો. લોકપાલોનો મુખ્ય થયેલો. વ્યવહારમાં તો દક્ષ હતો, પણ રાગ અને દ્વેષના કારણે પશુવત છે. શરીર તો માનવીનું, પણ મસ્તક પશુનું. રાગ અને દ્વેષ. તો પશુ જેવો વ્યવહાર કર્યો, તેથી બકરાનું માથું મૂકો. અને અત્યારે પણ કુશળ બ્રાહ્મણો જ્યારે શિવજીની પૂજા કરે ને, બધું કરીને પછી છેવટે અમે તો કે આ રાગ દ્વેષ અમારું છે, ત્યાં સુધી તો અમે તમારા પશુ છે. પશુપતિ તું રક્ષા કરજે, રાગ દ્વેષથી અમને બચાવજે. આ પૂજા કર્યા પછી આવું જે અમે કરતા નાનપણમાં, લાગતું કે આ શું કરતા હશે. પછી ગુરુઓના જ્ઞાનથી ખબર પડી કે વ્યવહારમાં ગમે એટલા કુશળ હો, પણ જ્યાં સુધી રાગ દ્વેષ છે ત્યાં સુધી આપણે પશુ હરખા જ છીએ. જેમ પેલો રજકો જોઈને બોકડો ખાય, એમ જ્યાં હારું હોય ત્યાં ખેંચાય, અને જ્યાં પેલું હોય ત્યાં દ્વેષ કરે. એટલું તો પેલો કુરકુર્યો કૂતરું જાણે છે. જલેબી જોઈને પૂંછડી હલાડે, ડાંગ જોઈને પૂંછડી દબાવી દેજો. આપણે પણ એવું જ કર્યું તો આપણે એ 4 પગવાળાથી ક્યાં આગળ આવ્યા. એટલે પુરુષાર્થ તો એમાં છે કે રાગ અને દ્વેષને મટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવાનમાં ને ભગવત પ્રાપ્ત મહાપુરુષોમાં રાગ કરે. માં દેવહૂતિને એમના દીકરા કપિલ મુનિ કહે છે કે માં, આ રાગ નષ્ટ ન થારનારી પાશ છે. ગયા જન્મોના રાગથી એકબીજાના સાથે પાછા બંધનો થાય છે. દીકરા રૂપે, દીકરી રૂપે, પત્ની રૂપે, બહેન રૂપે પ્રાણીઓ આવીને મળે છે. મૃત્યુ શરીરને મારે છે, પણ રાગ દ્વેષ મૃત્યુ બી મારી શકતી નથી. આ તો અજર પાસ છે. પણ એ રાગ દ્વેષ જો સંતો પ્રતિ હોય રાગ, તો એ રાગ ભગવત પ્રાપ્તિ કરાવીને નિવૃત્ત થઈ જાય છે. માટે જો રાગ કરવો હોય તો ભગવાન અને ભગવત પ્રાપ્ત મહાપુરુષો પ્રત્યે રાગ કરજો. જો રાગ દ્રઢ થયો ભગવાનમાં તો દ્વેષ રહેશે નહીં. અને છતાંય દ્વેષ રહેતો હોય ને, તો કંસે દ્વેષથી પણ ભગવત પ્રાપ્તિ કરી. રાવણે દ્વેષથી, શિશુપાલે દ્વેષથી પણ ભગવાનનું ચિંતન કર્યું, અંતે ભગવાનમાં સમાઈ ગયા. એમ આપણા ચિત્તને રાગ દ્વેષથી રહિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.